ગુડ મોર્નિંગ વાલી દીકરીઓ. લાસ્ટ 4 પીરિયડથી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે શીખી રહ્યા છીએ. તેમાં લાસ્ટ પીરિયડમાં આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટન્સ પ્રશ્નાર્થ વાક્યો છે એ આપણે કરેલા. આજે એમાં દીકરીઓ આગળ આપણે ઇમ્પેરેટિવ સેન્ટન્સ આજ્ઞાર્થ વાક્ય કરીશું. પ્રશ્નાર્થ વાક્યના જે બધા નિયમો છે એ બધા મેં તમને વિગતવાર સમજાવેલા. અહીંયા માની લો કે આ એક પ્રશ્નાર્થ વાક્ય છે. અરુણ સેડ ટુ મી વોટ ડીડ શી વોન્ટ. તો અરુણ ઇન્ક્વાયર્ડ મી અથવા તો આસ્ક્ડ મી વોટ શી હેડ વોન્ટેડ. અહીંયા બહારના વાક્યમાં ભૂતકાળ, અંદરના વાક્યમાં ભૂતકાળ, એટલે ઇનડાયરેક્ટ સ્પીચમાં પૂર્ણ ભૂતકાળ હેડ અને પીપીટી આવે એ આપણે કરેલું. ત્યારબાદ એક સેન્ટન્સ છે હી સેડ હુ આર ધીઝ ગર્લ્સ. તો હી આસ્ક્ડ મી અથવા તો હર અથવા તો હિમ, કોઈ પણ તમે કર્મ લઈ શકો. વુ ધોઝ ગર્લ્સ વેર. આરનું ભૂતકાળ વેર, ધીઝનું ધોઝ, અને સંયોજક તરીકે પ્રશ્નસૂચક શબ્દ વુનો વુ જ આવશે. બરાબર છે. એટલે ખાસ યાદ રાખવાનું દીકરીઓ. આ પણ મેં તમને સમજાવ્યું હતું કે બહારના વાક્યની સાથે કોઈ કર્મ ઓબ્જેક્ટ નથી, અહીંયા કર્મ નથી, એટલે આ ક્રિયાપદ સાથે કર્મ હોવું જ જોઈએ. તેથી કર્મ ન હોય ત્યારે થર્ડ પર્સન ત્રીજા પુરુષનું કોઈ પણ સર્વનામ પ્રોનાઉન મી, હર, હિમ કોઈ પણ એક આપણે મૂકવું પડે. અને એના પછી આસ્ક પછી ટુ પ્રેપોઝિશન ક્યારેય મૂકવામાં આવતું નથી, એ યાદ રાખવું. બરાબર છે. આ લાસ્ટ પીરિયડમાં આપણે અહીંયા કરેલું. હવે આજે આપણે ઇમ્પેરેટિવ સેન્ટન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય છે એ કરીશું. તો શું કહે છે દીકરીઓ? ઇમ્પેરેટિવ સેન્ટન્સ આજ્ઞાર્થ વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે યાદ રાખો. બહારના વાક્યમાં સેડને બદલે રિક્વેસ્ટેડ, એડવાઇસ્ડ, ઓર્ડર્ડ, પ્રપોઝડ, આસ્ક્ડ વગેરે વાક્યના ભાવને અનુરૂપ મૂકો. ખાસ યાદ રાખજો દીકરીઓ. બહારના વાક્યમાં સેડ આપેલું હોય તો વિનંતીનો ભાવ હોય તો રિક્વેસ્ટેડ મૂકવાનું, સલાહ આપતું વાક્ય હોય તો એડવાઇસ્ડ મૂકવાનું, આજ્ઞા આપતું વાક્ય હોય તો ઓર્ડર્ડ મૂકવાનું, પ્રસ્તાવ કાંઈ મૂકતા હોય તો પ્રપોઝડ મૂકવાનું, અને સામાન્ય કાંઈ કહેતા હોય તો આસ્ક્ડ મૂકવાનું. બરાબર છે. હવે અંદરના ક્રિયાપદનું ટુ સાથેના ઇન્ફિનિટિવમાં રૂપાંતર કરો. અંદરનું વાક્ય છે એમાં ક્રિયાપદની આગળ ટુ લગાવી અને એ રીતે વાક્યનું રૂપાંતર કરવાનું. વાક્ય નેગેટિવ હોય તો નોટ ઇન્ફિનિટિવ પહેલાં મૂકો. જેમ કે નોટ ટુ રાઇટ, નોટ ટુ સ્પીક. કાળ પરિવર્તનનો પ્રશ્ન અહીં રહેતો નથી, કારણ કે તે ઇન્ફિનિટિવ છે. ટુવાળું ક્રિયાપદ આવે એટલે કાળ પરિવર્તનનો પ્રશ્ન રહેતો નથી. હવે દીકરીઓ આપણે વાક્ય જોઈએ. ધ ટીચર સેડ ટુ ધ ચિલ્ડ્રન પ્લીઝ કીપ ક્વાઇટ. ટીચરે બાળકોને કહ્યું મહેરબાની કરીને શાંતિ રાખો. ધ ટીચર આસ્ક્ડ ધ ચિલ્ડ્રન. ધ ટીચર આસ્ક્ડ ધ ચિલ્ડ્રન ટુ કીપ ક્વાઇટ. જો હવે દીકરીઓ અહીંયા પ્લીઝ છે તો તમે આસ્ક્ડની જગ્યાએ રિક્વેસ્ટેડ મૂકી શકો, કારણ કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરતાં ક્યારેય પ્લીઝ લખાતું નથી. પ્લીઝ આપેલું હોય તો આપણે રિક્વેસ્ટેડ મૂકી શકીએ. ધ ટીચર રિક્વેસ્ટેડ ધ ચિલ્ડ્રન ટુ કીપ ક્વાઇટ. બરાબર છે. ત્યારબાદ ધ જનરલ સેડ ટુ ધ ઓફિસર ગેટ આઉટ રાઇટ નાવ. જનરલે ઓફિસરને કહ્યું અત્યારે જ નીકળી જાઓ, જતા રહો. તો ધ જનરલ ઓર્ડર્ડ ધ ઓફિસર ટુ ગેટ આઉટ ઇમિડિયેટલી. રાઇટ નાવ એટલે અત્યારે જ, તો એનું તમે રાઇટ ધ્યાન કરવું પડે, નાવનું ધ્યાન થાય, પણ એના કરતાં વધારે સારું લાગે ઇમિડિયેટલી એટલે તાત્કાલિક નીકળી જાઓ. બરાબર. તો આ રીતે એનું ઇનડાયરેક્ટ થશે. ડોન્ટ વેસ્ટ યોર મની ધ ફાધર સેડ ટુ હિઝ સન. પિતાએ એના દીકરાને કહ્યું તારા પૈસાનો બગાડ કર નહીં. તો ધ ફાધર એડવાઇસ્ડ હિઝ સન નોટ ટુ વેસ્ટ હિઝ મની. આ ડુ નોટ નીકળી જશે, ડુ એટલે નોટ ટુ વેસ્ટ. ક્રિયાપદ હંમેશા ઇન્ફિનિટિવ એટલે કે ટુ વાળું આવે. નોટ ટુ વેસ્ટ હિઝ મની. બરાબર છે. એક વખત સમજાઈ જશે દીકરીઓ. તો
તો ખાસ સહેલું બનશે, એટલે એ ખાસ ધ્યાન રાખજો. હવે એક્સક્લેમેટરી સેન્ટન્સ, ઉદ્ગાર વાક્ય, એ ખાસ સમજો. આ પ્રકારના વાક્યો દ્વારા વ્યક્તિની વિભિન્ન લાગણીઓ જેવી કે આનંદ, આશ્ચર્ય, રોષ, દુઃખ વગેરે વ્યક્ત થાય છે. વાક્યને અંતે પૂર્ણ વિરામ નહીં પણ આશ્ચર્ય ચિહ્ન મૂકવામાં આવે છે. એક્સક્લેમેટરી સેન્ટન્સ યાદ રાખો. બહારના વાક્ય દ્વારા વ્યક્ત થતી લાગણીને અનુરૂપ ક્રિયાપદ એક્સક્લેમ્ડ વિથ જોય, સોરો, સરપ્રાઇઝ્ડ, રિમાર્ક્ડ, રિગ્રેટેડ વગેરે બહારના વાક્યને અનુરૂપ મૂકો. આ ખાસ ધ્યાન રાખજો દીકરીઓ. બહારના વાક્યમાં એક્સક્લેમ એટલે બોલ્યા, એની સાથે જોઈ આનંદથી બોલ્યા, સોરો દુઃખથી બોલ્યા, સરપ્રાઇઝ્ડ આશ્ચર્યચકિત થઈને બોલ્યા, રિમાર્ક્ડ એટલે નોંધ કરીને બોલ્યા, રિગ્રેટેડ એટલે પશ્ચાતાપ પસ્તાવાના ભાવ સાથે બોલ્યા. તો આવા એક્સક્લેમ્ડ સાથે આવા અલગ અલગ વાક્ય આવે છે. બરાબર, આવા અલગ અલગ શબ્દો લાગણી બતાવતા આવે છે. વાક્યનું એસર્ટિવ સેન્ટન્સમાં રૂપાંતર કરો. વાક્યનું હકારમાં રૂપાંતર કરવાનું. આ, ઓ, એલાસ, બ્રેવો કે હુર્રે જેવા ઉદ્ગારો નીકળી જશે. કંજક્શન ભેટ મૂકો. કાળ પરિવર્તનના નિયમો એસર્ટિવ સેન્ટન્સના નિયમો પ્રમાણે ઉપયોગ લો. એસર્ટિવ સેન્ટન્સ એટલે વિધાન વાક્ય. સાદા વાક્યમાં જે કાળ પરિવર્તનના નિયમ હતા એ જ અહીંયા લાગુ પડે છે. હવે આપણે વાક્ય જોઈએ. ધ મધર સેડ, મમ્મીએ કહ્યું, હાઉ બ્યુટીફુલ સી લુક્સ, તેણી કેટલી સુંદર લાગે છે. બરાબર, તો બહારનું વાક્ય અહીં ભૂતકાળમાં છે. તદુપરાંત મધર આનંદ કે પ્રશંસા વ્યક્ત કરે છે. તેથી બહારના વાક્યના કાળ પ્રમાણે એક્સક્લેમ્ડ વિથ જોય કે એડમિરેશન મૂકી શકાય. જોય એટલે આનંદથી કહ્યું, એડમિરેશન એટલે પ્રશંસા કરતાં કહ્યું. બરાબર છે. અને પછી અંદરના વાક્યને સાદા વાક્યમાં ફેરવીએ. શી લુક્સ વેરી બ્યુટીફુલ. શી લુક્સ વેરી બ્યુટીફુલ. હાવની જગ્યાએ વેરી, ટુ મચ, સો મચ એવા શબ્દો મૂકી શકાય. હવે આપણે વાક્ય બનાવીએ. ધ મધર એક્સક્લેમ્ડ વિથ એડમિરેશન ધેટ શી લુક્ડ વેરી બ્યુટીફુલ. હવે અહીંયા ભૂતકાળ છે દીકરીઓ, એટલે અહીંયા આપણે ક્રિયાપદ છે એ આપણે ભૂતકાળમાં કરેલું છે. ખાસ સમજજો. એના પછીનું સેન્ટેન્સ, ધ બોય સેડ, હુર્રે આઈ હેવ વન ધ પ્રાઇઝ. છોકરાએ કહ્યું, હુર્રે હું ઇનામ જીતી ગયો છું. તો ધ બોય એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ, છોકરાએ આનંદથી કહ્યું કે હી હેડ વન ધ પ્રાઇઝ. ખાસ સમજજો દીકરીઓ, અહીંયા ભૂતકાળ, અહીંયા ભૂતકાળ. બરાબર, પૂર્ણકાળ છે એટલે અહીંયા વાક્યમાં હેવનું હેડ થઈ ગયું અને વનનું ત્રીજું રૂપ વન જ રહે, એટલે આ રીતે વાક્ય બનશે. રિપીટેશન કરજો દીકરીઓ તો જ આવડે. અહીં હુર્રે શબ્દ નીકળી ગયો. વાક્ય પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં છે, પૂર્ણ વર્તમાનકાળમાં. તેને ટેન્સ બદલવાના નિયમ પ્રમાણે પૂર્ણ ભૂતકાળમાં ફેરવ્યું. પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળમાં ફેરવ્યું. હવે દીકરીઓ આપણે લેટવાળા વાક્યો જોઈએ. લેટસ એટલે ચાલો. ચાલો આપણે ફરવા જઈએ, ચાલો આપણે આમ કરીએ, ચાલો આપણે તેમ કરીએ, ચાલો આપણે લખીએ, ચાલો આપણે રમવા જઈએ. આવા કોઈ પણ પ્રકારના વાક્યો હોય કે સામાન્ય ચાલોથી ગુજરાતની બોલચાલની ગુજરાતી ભાષામાં થતા હોય, એવા લેટવાળા વાક્યો અંગ્રેજીમાં કઈ રીતે થાય આપણે જોઈએ. લેટ અને લેટસવાળા વાક્યોનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર. ધ યંગ બોય સેડ ટુ મી, યુવાન છોકરાએ મને કહ્યું, લેટ મી સીટ નિયર ધ વિન્ડો, મને બારીની નજીક બેસવા દો. બરાબર, તો ધ યંગ બોય રિક્વેસ્ટેડ મી, સેડ ટુનું શું થઈ ગયું દીકરીઓ? રિક્વેસ્ટેડ મી ટુ લેટ હિમ. છોકરો બોલે છે, બરાબર, એટલે છોકરા માટે આપણે હિમ કરીશું. ટુ લેટ હિમ સીટ નિયર ધ વિન્ડો. બાકી ક્યાંય ચેન્જ થતા નથી એટલે આપણે કરીશું નહીં. સેકન્ડ સેન્ટેન્સ, મેઘના સેડ ટુ હર મધર, લેટ અસ ગો આઉટ ફોર શોપિંગ. મેઘનાએ તેની માતાને કહ્યું, ચાલો આપણે ખરીદી કરવા જઈએ. તો મેઘના સજેસ્ટેડ અથવા તો પ્રપોઝડ હર મધર ધેટ,
મેઘના સજેસ્ટેડ અથવા તો પ્રપોઝડ હર મધર દેટ. લેટસ એટલે લેટસ એટલે ચાલો આપણે, મેઘના બોલે છે એને એની મમ્મી માટે બહુવચન થઈ જાય. એટલે લેટસ છે એનું મૂળ રૂપ શું થશે દીકરીઓ? અસ. એ કોનું રૂપ છે કર્મ વિભક્તિનું? એની કર્તા વિભક્તિ શું થશે? વી. બરાબર, વી ઉપરથી અસ થયું તો વીનું બહુવચન ઇનડાયરેક્ટ કરતાં શું થાય? ધે. તો એ રીતે વિચારવાનું કે ધે આવે. ધે શુડ, બરાબર, ગો આઉટ ફોર શોપિંગ. લેટસ એટલે ધે કર્યું એટલે શુડ આવશે. ધે શુડ ગો આઉટ ફોર શોપિંગ. હવે અહીંયા સમજૂતી આપી છે. વાક્ય 1માં ડાયરેક્ટ સ્પીચમાં બોલનારે વિનંતીપૂર્વક રજા માગી છે કે મને બારીની નજીક બેસવા દો, એટલે આપણે રિક્વેસ્ટેડ મૂક્યું સેડની બદલે. વાક્ય 2 આજ્ઞાર્થ વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાના જે નિયમ છે તે જ અહીં લાગુ થશે. લેટ હોય તેની પહેલાં ટુ મૂકો, બરાબર, ટુ લેટ હિમ. વાક્ય 2માં બોલનારે તેની માતાને સૂચન અથવા તો દરખાસ્ત કરી છે. તેથી આ પ્રકારના વાક્યોમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં નીચેના નિયમો લાગુ થશે. સેડના સ્થાને સજેસ્ટેડ અથવા સજેસ્ટેડ ટુ, યાદ રાખજો દીકરીઓ, ટુ અથવા તો પ્રપોઝડ ટુ મૂક્યા. સંયોજક ધેટ મૂક્યું. લેટસ હોય તો તેને બદલે ધે શુડ મૂકો. વાક્યના ભાવ પ્રમાણે સેડને બદલે રિક્વેસ્ટેડ, આસ્કડ, સજેસ્ટેડ, પ્રપોઝડ વગેરે મૂક્યા છે. બરાબર છે. એટલે આ રીતે દીકરીઓ ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો યુનિટ છે એ કમ્પ્લીટ થશે. તમે 2 થી 3 વખત ખૂબ ધ્યાન આપીને વાંચશો તો જ આવડશે દીકરીઓ. દરેક વિડીયો 2-3 વખત જોજો અને ગ્રામરની બુકમાંથી આ યુનિટ વાંચજો તો જ આવડશે. એક્ઝામ માટે બહુ અગત્યનો છે. 9th સ્ટાન્ડર્ડમાં પણ પૂછાય છે અને 10thમાં પણ આ પૂછાય છે. 11th-12th સુધી આવશે. 10thમાં આથી થોડું અઘરું આવશે, ટફ. તો આ બેઝ તમે કરેલો હશે તો આગળ ઉપર તમે કરી શકશો. એટલે ખાસ ધ્યાન રાખજો દીકરીઓ કે આ ધ્યાન આપીને કરવું. હવે જુઓ દીકરીઓ, અહીંયા છે એ તમને વાક્ય આપેલા છે, વાક્ય રૂપે આપેલા છે. તો આ એક્સરસાઇઝ ઉદાહરણ જોઈને ફરજિયાત તમારે કરવાની છે લખીને. આ બધા અલગ અલગ વાક્ય આપેલા છે. જ્યાં કામ અટકે ત્યાં યુનિટમાં પેજ આગળ ફેરવીને વાંચવાનું, શીખી લેવાનું અને પછી કરવાનું. જો તેમ છતાં પણ ન સમજાય તો તમે મને ચોક્કસ પૂછી શકો છો. હવે પરીક્ષામાં જે રીતે પૂછાય છે દીકરીઓ એ હું તમને સોલ્વ કરાવું છું. બરાબર ધ્યાન આપજો. રાઇટ ધ ફોલોવિંગ ડાયલોગ્સ ઇન ઇનડાયરેક્ટ સ્પીચ. નીચેના જે ડાયલોગ છે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં પરોક્ષ વાક્ય રચનામાં ફેરવો. ટીચર, વોટ ઇઝ યોર નેમ? ટીચરે પૂછ્યું તારું નામ શું છે? સ્ટુડન્ટ, માય નેમ ઇઝ મેહુલ. મારું નામ મેહુલ છે. ટીચર, પ્લીઝ કમ હિયર. મહેરબાની કરીને અંદર અહીંયા આવ. તો આવી જ રીતે તમને એક્ઝામમાં પેરેગ્રાફ પૂછાશે દીકરીઓ. બરાબર છે. તો હવે આપણે ખાસ કરીએ છીએ, આ મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. એક્ઝામમાં આમાંથી જ પૂછાય. ટીચર આસ્કડ, પ્રશ્ન પૂછે છે એટલે આસ્કડ. ટીચર આસ્કડ સ્ટુડન્ટ વોટ હિઝ નેમ વોઝ. બરાબર છે. હવે જો ખાસ સમજો દીકરીઓ, પ્રશ્ન વાક્ય છે એટલે વાક્ય જોડવા માટે વોટ એમના એમ જ. બરાબર છે. યોર નેમ છે એ સ્ટુડન્ટ માટે કહે છે એટલે હિઝ નેમ. આ મેહુલ છે એ જોઈને ખબર પડે કે છોકરો છે એટલે હિઝ આવશે. હિઝ નેમ ઇઝ નું વોઝ. વાક્ય હંમેશા સાદું બની જાય, પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જાય. એટલે સાદું વાક્ય બનાવવા માટે ઇઝનું વોઝ આપણે પાછળ લખ્યું. ફરીથી કરાવું. ટીચર આસ્કડ સ્ટુડન્ટ્સ વોટ હિઝ નેમ વોઝ. સ્ટુડન્ટ રિપ્લાઇડ ટીચર. જવાબ આપે દીકરીઓ. જવાબ આપે એટલે REPLY. રિપ્લાય એટલે જવાબ આપવો. ભૂતકાળ કરવામાં વાયનો આઈ થઈ જાય અને પછી ઈડી લાગે એટલે રિપ્લાઇડ. સ્ટુડન્ટ રિપ્લાઇડ ટીચર ધેટ હિઝ નેમ વોઝ મેહુલ. માય એનું હિઝ થઈ જશે. હિઝ નેમ વોઝ મેહુલ. ટીચર રિક્વેસ્ટેડ મેહુલ અથવા તો સ્ટુડન્ટ
ટુ કમ ધેર. બરાબર છે, ટુ વાળું થઈ જશે. પ્લીઝ રિક્વેસ્ટ પછી હંમેશા ટુ આવે. રિક્વેસ્ટેડ ટુ કમ હિયરનું ધેર. તો આ રીતે દીકરીઓ વાક્ય આનો પેરેગ્રાફ છે એ થશે. હજુ હું તમને સેકન્ડ પેરેગ્રાફની પ્રેક્ટિસ કરાવું. રાગિની, હાવ આર યુ? રાગિની કહે છે તું કેમ છો? અલ્પા કહે છે આઈ એમ ફાઇન, મને સારું છે. રાગિની, વિલ યુ કમ વિથ મી? શું તું મારી સાથે આવીશ? હવે આપણે આને દીકરીઓ ઇનડાયરેક્ટ સ્પીચમાં આ પેરેગ્રાફને ફેરવીએ. રાગિની આસ્કડ અલ્પા હાઉ શી વોઝ. અલ્પા જો છોકરી છે એટલે શી વોઝ થયું. યાદ જ રાખી લેવાનું, મગજમાં પાક્કું જ કરી લેવાનું. છોકરો હોત અહીંયા અલ્પેશ હોત તો હી વોઝ થાત. છોકરી છે એટલે શું થયું? શી વોઝ. રાગિની આસ્કડ અલ્પા હાઉ શી વોઝ. અલ્પા રિપ્લાઇડ રાગિની ધેટ શી વોઝ ફાઇન. બરાબર, અલ્પા જવાબ આપે છે રાગિની, એટલે અલ્પા રિપ્લાઇડ રાગિની ધેટ શી વોઝ ફાઇન. રાગિની અગેઇન આસ્કડ. હવે જો દીકરીઓ, પહેલાં રાગિનીએ પ્રશ્ન પૂછ્યો હતો, વળી ફરી વાર જ પાછી રાગિની પ્રશ્ન પૂછે છે, એટલે શું થશે? રાગિની અગેઇન આસ્કડ. અગેઇન એટલે ફરી વખત. અગેઇન આસ્કડ અલ્પા વિલ યુ કમ વિથ મી? શું તું મારી સાથે આવીશ? હવે દીકરીઓ યાદ કરો, મેં તમને સમજાવેલું છે ખૂબ સરસ રીતે ડિટેલમાં. હા કે નામાં જવાબ આવે ત્યારે ઇફ આવે. શું આવશે ત્યારે? ઇફ. એટલે અહીંયા વાક્યને સંયોજક તરીકે ઇફ આવશે. તું મારી સાથે આવીશ? તો રાગિની હાય પાડે ને નાઈ પાડે. એટલે હા કે નામાં જ્યારે જવાબ આવે નક્કી ન હોય ત્યારે શું આવે? ઇફ. તો રાગિની અગેઇન આસ્કડ અલ્પા ઇફ શી વુડ. યુ છે એ કોના માટે વાપરે? તું મારી સાથે આવીશ, અલ્પા માટે. એટલે યુ છોકરી છે એટલે શી થશે. વિલનું ભૂતકાળ વુડ. શી વુડ કમ વિથ હર મી. મારી સાથે. કોના? એટલે રાગિની બોલે છે મારી સાથે આવીશ. તો મીમાં રાગિની છોકરી છે એટલે હર થશે. જો ત્યાં છોકરો હોત તો હિમ થઈ જાત. ખાસ યાદ રાખજો દીકરીઓ. બરાબર છે. હજી પણ તમને ત્રીજી પ્રેક્ટિસ કરાવું. કેતન, વોટ આર યુ ડુઈંગ? કેતન પ્રશ્ન પૂછે તું શું કરી રહ્યો છે? શ્યામ, આઈ એમ રીડિંગ એ બુક. હું પુસ્તક વાંચી રહ્યો છું. કેતન, કેન યુ હેલ્પ મી? શું તું મને મદદ કરીશ? હવે આ વાક્યનું આપણે ઇનડાયરેક્ટ કરીએ. કેતન આસ્કડ શ્યામ વોટ હી વોઝ ડુઈંગ. આર યુનું દીકરીઓ બે છોકરા વચ્ચે વાત હોય તો હી વોઝ થઈ જાય, અને છોકરી વચ્ચે વાત હોય તો શી વોઝ થઈ જાય. યાદ રાખવાનું. કેતન આસ્કડ શ્યામ વોટ શી વોઝ ડુઈંગ. કે શ્યામ રિપ્લાઇડ કેતન ધેટ હી વોઝ રીડિંગ એ બુક. ધેન કેતન અગેઇન આસ્કડ શ્યામ કેન યુ હેલ્પ મી? શું તું મને મદદ કરીશ? હા કે નામાં જવાબ આવે દીકરીઓ. કેતન ફ્રી હોય તો હા પાડે, શ્યામ ફ્રી હોય તો હા પાડે, અને ફ્રી ન હોય તો એમ કે સોરી હું તને અત્યારે મદદ કરી શકું એવું નથી, મારે અત્યારે પપ્પાની સાથે બહાર જવાનું છે. બરાબર? તો હા કે નામાં જવાબ આવે એટલે વાક્ય જોડવા માટે ઇફ. મગજમાં યાદ રાખી લેજો, પાક્કું દ્રઢ કરી લેજો. કેતન અગેઇન આસ્કડ શ્યામ ઇફ હી કુડ. યુ એટલે શ્યામ માટે વાપર્યું છે. તું મને મદદ કરીશ એટલે છોકરો છે એટલે યુનું હી થઈ જશે. હી કેનનું ભૂતકાળ કુડ. હી કુડ હેલ્પ હિમ. હવે જો દીકરીઓ, મી છે એ મને એટલે છોકરો બોલે છે. બરાબર છે? એટલે શું થઈ જશે એનું? મીનું હિમ. અહીંયા જો રાગિણી બોલતી હતી છોકરી એટલે મીનું હર થયું, પણ અહીંયા છોકરો બોલે છે એટલે મીનું હિમ થઈ જશે. તો આ રીતે દીકરીઓ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ છે એના પેરેગ્રાફ છે મેં તમને સમજાવ્યા. આ 3 વખત પેરેગ્રાફ જે હું સમજાવી રહી છું એ 3 વખત તમે સાંભળજો વિડીયો, અને હું સમજાવું છું એ જ પ્રમાણે આ 3 પેરેગ્રાફ છે એ લખી લેજો, તો તમને બાકીના સોલ્વ કરવામાં આવડશે. બરાબર છે? તો આ બાકીના એ રીતે સોલ્વ કરજો દીકરીઓ પેરેગ્રાફ. એ હોમવર્કમાં આપું છું બેટા. જુઓ,
23 પેરેગ્રાફ છે, ટોટલ 23 પેરેગ્રાફ છે. ટાઈમ મળે ત્યારે લખીને બધા જ સોલ્વ કરજો. મેં તમને 3 કરાવ્યા, પછી ટાઈમ રહેશે તો વળી પાછા બીજા કરાવીશ, પણ અત્યારે મેં તમને આખો યુનિટ સરસ રીતે સમજાવ્યો, આ 3 કરાવ્યા. તો બાકીના તમારે 20 પેરેગ્રાફ છે એ તમારે જાતે કરવાના છે હોમવર્કમાં. શનિ રવિના વીકેન્ડમાં, રજાના દિવસમાં આ બધા જ લેસન છે કમ્પ્લીટ પૂરું કરજો. ઓકે દીકરીઓ, થેન્ક યુ.